બાપા સીતારામ બધાને આજ આપણે પાછું જવાનું છે બગડાણા સેવામાં 14 તારીખ છે એટલે અમને એક્સ્ટ્રા વારો આપેલો છે. ગઈ 27 તારીખે તમને ટપાલ આપી દીધી હતી કે તમારે 14 તારીખે એક્સ્ટ્રા વારો છે. હાતમ આઠમને દી કીધું હતું પણ અમારે હાતમ આઠમને દી બહાર જવાનું છે. અને જો હાતમ આઠમનું નામ લેતા હાતમ આઠમની ફૂલ બગડાણામાં તૈયારી ચાલુ છે. ધજાને એવું બધું જોવા લગાડી છે લાટ બધી. આઠમ આવે એટલે એ તો ફૂલ તૈયારી હોય જ તે બાપાના ધામમાં. જો ગેટ બેટ બધું લગાડેલું છે. ને જો અહીંયા હવે લાટ બધી સિરીઝો લગાડેલી છે. એ તો રાતે નીકળી તો આપણને ખબર પડે કે એવું બધું અહીંનું મસ્ત ઓલું હોય લોકેશન. ને જો આ તોરણથી બધું શણગારેલું છે ફૂલ. ને આ સિરીઝથી બનાવેલું છે જો ગોળ. રાતે આવી તો બધું દેખાય મસ્ત જોરદાર. તોરણ અહીંયા જોવો કેટલા બધા બાંધ્યા છે લાટ. બાપાનું ધામમાં હોય એટલે આઠમની તૈયારી એમાં કાંઈ ઘટે જ નહીં. ફૂલ મોજ હોય. પણ આઠમની દી તો આપણે અહીંયા કાંઈ આવી નહીં. આઠમમાં તો આજકાલ જવાનું છે બહાર ફરવા. જો આપણે બાપાના આશ્રમે પહોંચી ગયા છે. અંદર જઈને બાપા સીતારામના દર્શન કરીને પછી કામ ચાલુ કરવી સેવાનું. જો અમે તેલ ભરવા આવ્યા છીએ. જો આ બે નાના ટાંકા જવડા છે અમારે એ તેલ ભરવાનું છે. જો આમાંથી વાલ ખોલવી એટલે સીધું આની ટાંકાની અંદર તેલ આવવા મળે. એક નાનું આપણે ટીપણું હોય એવડા અમે બે લઈને આવ્યા છીએ. બે ભરીને લઈ જવાના છે. જો કેટલું ફૂલ આવે છે, એક મોટર જેટલું તો તેલ આવે છે. એવડા ટાંકા છે નાના નાના. અને જો આ બે મોટા મોટા ટાંકા છે એમાં તો 15-20 ટન જેટલું સિંગ તેલ છે પ્યોર. ને એ અમારે ભરીને અંદર લઈ જવાનું છે. જો ભરાય છે તેલ. જો હાવ એકદમ શુદ્ધ પ્યોર. સત્સંગ હોલની અંદર જો આ બાપાનો ફોટો છે એ દર્શન કોણે કોણે કર્યા છે. ને જો અમે તેલ ભરીને લાવ્યા એ એની હાટું લાવ્યા તમને બતાવું આગળ. જો આ ભાઈ ભરે છે. જો આ ગાંઠિયા બનાવવાના હતા એટલે અમે તેલ ભરવા ગયા હતા. ગાંઠિયા બનાવવાનું ચાલુ છે. હાથમ આઠમ હોય એટલે ઘણું બધું બનાવવું પડે. જો આ કેટલા ગાંઠિયા બનાવ્યા. હવે એ બધા કોઠલામાં ભરાઈ જશે બધા ગાંઠિયા. ને આ બધા જે માણસો આ લોટ બાંધે છે એ લાડવા હાટું પ્રસાદ હાટું બાંધે છે લોટ. આ જો શાક બકાલું પણ ઘણું બધું આવી ગયેલું છે. શ્રાવણ મહિનો ચાલુ છે એટલે ફરાળની વ્યવસ્થા પણ હોય પૂર્યું છે. જો હવે બધા કાઉન્ટર તૈયાર કરવાનું કીધું છે એટલે જો આ બધા લોકો અમારા છે એ તૈયાર કરે છે. શાક દાળ ને એવું બધું ભરે. અને જો આ બધા રોટલી બનાવે છે અને અમારે રોટલી ભરવાની છે એટલે અમે રોટલી ભરવા આવ્યા છીએ. જો આ બધા ભાઈઓ રોટલી બનાવવાનું ચાલુ છે કાયમ ઘા. જો હવે કટિંગ કામ ચાલુ છે રોટલીનું. કટિંગ કરતા જ આવીને ટોલી ભરવાની છે. 14 ટોલી ભરવાની છે એટલે લાડ બધી રોટલી કાપવી પડશે. જો આ બધી રોટલી ઘણી ટીપ બધી બની ગયેલી છે. કટિંગ કરતા જ આવીને ટોલીઓ ભરતા જ આવી ગરમા ગરમ. લાડવાની તો ટોલીઓ ભરી દીધેલી છે પણ હવે જે ખૂટે એ પછી અહીંથી ભરતા જાય. લાડવા બધા અહીંયા કમ્પ્લીટ કરી મેક દીધા. અને જો આ મંડળવાળાને બધી સૂચના આપે છે કઈ રીતે કેમ આપવું, ક્યાં ક્યાં તમારે બધાને ગોઠવા હોય એવી રીતે. હવે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. હરિહરનો આકલો પાડી દીધો છે. અને અમે અમારું કાઉન્ટર પણ તૈયાર કરી દીધું છે. અમારે અહીંયા થાળવાળા ને કામવાળા ને એવા બધા આવે ત્યારે અમારે જમાડવાનું છે. ત્યાં સુધી જો આ બધા અમારા નવરા બધા થાળીઓ સાફ કરતા હતા. ને જો જમવાનું અમારે પણ ચાલુ થઈ ગયું પીરસવાનું. ને ઓલ પર પણ માણસો લાડ બધું જમે છે. જો અહીંયા લાડવાનો પ્રસાદ બનાવે છે. બધા ઓલા મુઠિયા બનાવેલા હતા એ બધા ઘંટીમાં દળીને સાહણીને એવું કરીને બધું આ કોટિયામાં બધું ભેળવે. ને જો આ દળે એ તમને બતાવું. ઉપરથી એક ભાઈ ડોલે ડોલે ઉપરથી નાખે ને આ ઘંટીમાં બધું દળાઈ જાય પછી એમાં ઓલું સાહણીને એવી ઘીની બધી કરીને ભેળવી દે. અત્યારે એ મેકી દેશે અને હવે એ કાલ જો આ બની ગયા કે નહીં એ આજ ભરીને મેકી દેશે ને કાલ સવારમાં પછી બધા લાડવા વાળશે બધા બહેનો અથવા મંડળના જે હોય એ બધા. હાલો હવે આપણા બાપા સીતારામના દર્શન કરી લઈએ ફોટે. જય બાપા સીતારામ. ને હવે અમારે એક્સ્ટ્રા વારો હતો એટલે વહેલા થોડીક રજા પડી ગઈ છે. 4, 4:30, 5 થઈ ગયા છે. બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય સીતારામ સીતારામ. બગડેશ્વરે તો ટ્રેક્ટર લઈને બધા દર્શન કરવા પગી ગયા. આવું પહેલી વાર બન્યું કે અમારા બધાને દર્શન કરવા જવું હોય ને બધા એકારે આવ્યા હતા કે હાલો જાય બધા દર્શન કરવા. કરી લો બધા બગડેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. જો અહીંયા શણગાર બહુ મસ્તીનો કરેલો છે આજમાં. દર્શન કરીને નીકળી ગયા છે. હવે 27 તારીખે પાછા આવશું. ને જો હાંગાણા પોગી ગયા. આ મોરલો ઉઠતો લાગે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. अरे कहना क्या चाहते हो? अच्छा ठीक है. હાલો તો આ તાઈને વાંકા છે
આ ભાઈ નો પેલા પછી આનો પછી મારો. આ ભાઈને ખાસ જરૂર છે. ક્યાં તમે ગયા હતા આપણા ભાઈ બોલ દેવામાં કેટલા ટાઈમ થયા આવી હું આવું 6 વર્ષ 5-6 વર્ષ શેરડીમાં હું આવું 6 મહિના 6 મહિના આપણે તે ભાઈ 5-6 વર્ષ તો થઈ ગયા છે દેવામાં. આજ એક્સ્ટ્રા વાળો છે એટલે તમે સેવા કરી ભાઈ. આ તો થાય વાયટા ને ડિરેક્શન ને એવું બધું કામ કર્યું. આળવાળાને જમાડ્યું છે પછી બધાને હા તેલ વેવા ગયા હતા ખાસ કામ હતું પરબ આવવાના હતા આઈટમ હા. એટલે બધી તૈયારી કરવાની હતી. કાલે કામ કરવાનું પડ્યું. હા, કાલે બગદાણાનું કામ. બગદાણાનું કામ થોડું બન્યું છે એટલે પ્રસાદ બધો બનાવ નહોતો લાડવાની એ બધું લાડ બનાવ્યું છે એ વિડીયોમાં બધું આગળ દેખાય. બાકી તમારી બધાની દયા. ખોટી દવાની હા જીતાભાઈ બધાને ખબર પૂછે છે મજામાં છો ને એમ કે હવે અમે ઘરે જઈએ છીએ સાંભળો ભોગો આવ્યા છે આગળ હોગાવડ ભોગી જાઉં એકતા વાળો હોય એટલે વહેલા રજા પડી જાય આગળ તો અત્યારે 10 વાગ્યા સુધી ન આવી જવાનું છે હવે તો તૈયારી કરવી પડશે. ગીતાભાઈ ને કેવું એમ કે કાલે અમારે બધાને ગિરનાર જવાનું છે જુનાગઢ ફરવા. કાલે સવારે વહેલું નીકળી જવાનું છે એટલે ઘરે જઈને હવે પહેલાની બધી તૈયારી કરવી કપડાં બપડા લઈ આવી. ગીતાભાઈને દાઢી બાઢી સેટ કરવી છે. દાઢી બાઢી આપણે થોડી ઘણી છે એ મારી દેવું એટલે હાલી જાય. કપડાં બપડા તો બધું લઈ આવેલા છે. હા જેને વસ્તુ બાકી હોય લઈ આવો એ કરવું એ કરી નાખો. બધા બગડે. હા એમાં તો આ ભાઈ ના પાડે છે હા ના પાડે છે આવવાની એને કેવો આવો એમ મેં માનતા લીધેલી છે યાર. એવું કાંઈ થોડું એટલે ભાઈ બનારે ન આવવું પડે ભાઈ બધા આવ્યા ને અરે ન હોય યાર માનતા હોય ને. હા હું નહોતો જવાનો તોય છેલ્લે તૈયાર થયો. આને શું બળ પડતું હોય છે જવાનું લઈ જાઓ મારી હારે એક માનતા. એવું હા મહાદેવ બધું કામ કરશે. એવું કાંઈ ન હોય સડી જાય ને કે રહી જાય ને કે કાંઈ હારે લઈ આવે. શું કેવું તમારું કોમેન્ટ કરજો ભાઈ હું કેવું. કોમેન્ટ નહીં આવવાનું જ હોય ભાઈબંધ ભેગું ન આવી એવું થોડું હાલે કા ભાઈ. હા એકલો બેઠો બેઠો ખોટો મેં હજુ મનમાં સુધી ભરાય. કોઈની રીલો નથી જોઈ. આ રીલો બનાવે કોણ તે જોવે હવે જોવે ભાઈ નાજીને કેવું ભાઈ બન નો આવ્યો ને આ પડ્યો રે. હા ભાઈ રીલ બનાવે તોય હું લાઈક કોમેન્ટ કાંઈ કરતો જ નથી. એવું ન હાલે ને ભાઈ બંને કરવું પડે બધું સપોર્ટ કરવો પડે. બોલો બજરંગદાસ બાપાની જય 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 સીતારામ સીતારામ. હવે આપણા ગામમાં પણ કાંઈ ઘટે થોડું. આઈટમની ફૂલ તૈયારી ચાલુ હતી. લાઇટિંગ બાઇટિંગ કરેલું છે એ રાતે આવીને તમને દેખાડીશ. જો તોરણ ને એવું બધું બાંધી દીધું છે. બોડિયા બધા લગાડી દીધા મસ્ત. જો મંદિર કેવું મસ્ત લાગે જોરદાર. તોરણ બધા લાડ બધા બાંધી દીધા છે. ને હવે આપણે મંદિરે હારવા જાવી અત્યારે કોઈ હોય નહીં એટલે શૂટિંગ કરવી બધું જોવો મસ્ત. મંદિરમાં પણ એકદમ મસ્ત શણગારેલું છે. જોવા કાનોડાના બધા બોડિયા પડ્યા છે એ લગાડવાના હશે હજી. એટલે મંદિરની અંદર રાધા કૃષ્ણના મંદિરે જાઓ ને તમને દેખાડું બધું. અહીંયા પણ મસ્ત શણગારેલું છે. લાઇટિંગ બાઇટિંગ ચાલુ છે અત્યારે ખુલ્લું છે એટલે આપણે અંદર જઈને દર્શન કરવી. હાલો આપણે દર્શન કરી લેવી. જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાધે.